पुष्पराज मैं झुकेगा नहीं साला। લવિંગ કેરી લાકડી રામ સીતા ને મારા દો એ ફૂલ કેરે જડુલીએ સીતાએ વેરવાળા દો લવિંગ કેરી લાકડી રામ સીતા ને મારા દો. હવે આ સોમાં હું આવી ગયું અને લાકડા ઢાંકવા તો હે. આ કિંમતી લાકડામાં કોઈને ધ્યાન દેવું નથી. હું કરવું મારે કેટલી બળતરા કરવી હવે લાવ હરખા તો કરવું. લાવ ઓ બેટા. હા બાપુ બોલો ને. હવે આ સોમ હું આવી ગયો આને ઢાંકવાના છે કાંઈ ખબર પડતી નથી તમને. એ આ બાપુ હમણાં ઢાંકી દો. બહુ તડકો છે પછી મોડેથી ઢાંકી દઈશ કા. સારું હાલો. પુષ્પા ભાવ તમે કેરેન કે જંગલમાં જવાનું હતું આ કેમ લેવા રેડી? હા વીરપ્પનને ક્યાં ખબર છે કે આપણે માલ ક્યાંથી લાયા? એ વાત છે. અને આ મૂળજી મોહન છે ને હા એને ખબર નથી કે આ શું છે. કાળું હોનું છે કાળું હોનો. અલા ગાંડા આ પ્યોર ગોલ્ડ છે. આ ચંદન છે. લાકડું અને ચંદન બહુ ફેર પડે. કોંડા રેડી? તો મૂળજી મોહનને ખબર નથી પડતી અને આપણે આ માલ લઈને વીરપ્પનને દેવાનો છે. હા તો ચાલ જલ્દી માલ અહીંથી લઈને વીરપ્પનને આપીએ. એ તો બધું ખુશી કરશું પણ પુષ્પા ભાવ ગરમી બહુ થાય છે. હાલો ને આપણે કામમાં નાવા જઈ કોકના. કોંડા રેડી? હા એકવાર માલની ડીલ થઈ ગઈ ને તો 8% ભાગીદારી આવશે એટલે હું તને વોટર પાર્ક લઈ જઈશ. હા એમાં શું વાંધો. ચાલ ચાલો. આ મોડું નથી કરવું. માલ લે. ઓય માલ લે. તે ત્યાંથી લઉં. હાલો હું નાનું લઈ લઉં. હાલો કોંડા રેડી? હા તમે બે મારા ખાટલે કેમ બેહી ગયા? મારી પાસે કેમ બેહી ગયો આવડો? પૂછે ને. એ પુષ્પા શેઠની કઈ મર્યાદા નથી? શેઠની પાસે આવીને બેહી ગયો. શેઠ એટલે જ મેં તમારા 10 લાખ રૂપિયા નો લીધા. જો 10 લાખ રૂપિયા લીધા હોત ને તો હું તમારો ગુલામ ગણાત. અને 8% મેં એટલા માટે લીધા કે હું તમારો 8% નો ભાગીદાર થયો. એટલે બધા વહીવટમાં હું તમારી સાથે હશું. સમજ્યા હવે તમે? હવે મને એવું લાગ્યું, ત્યારે મને એમ લાગ્યું કે આ ગાંડીનો છે 2 લાખ ઓછા લીધા. પણ હવે ખબર પડી કે 2 લાખ ઓછા લઈ અને વીરપ્પન ભાવ પડખે બેઠી ગયો છે. આ છોકરો બહુ આગળ નીકળશે. કોંડા રેડી? હા કાંઈ વાંધો નહીં. લે પુષ્પા આ તારા 8 લાખ. મને ફોન આવી ગયો ફેક્ટરીએથી કે તે માલ પોગાડી દીધો છે. કોંડા રેડી? હા પૈસા લઈ લે. લાવો 53 ભાવ. પુષ્પા ભાવ આ પૈસાનું શું કરશો હવે? વીરપ્પન ભાવ આ ડબ્બો તમારે કેટલાનો આવ્યો છે? એ પુષ્પા એ ડબ્બો નથી, એ શિફ્ટ ગાડી છે. હા એ તો મને ખબર છે પણ છે તો ડબ્બો જ ને. કેટલાનો આવ્યો છે? 8 લાખ રૂપિયાનો. 8 લાખ. કોંડા રેડી? હા ઈ પૈસાનો ડબ્બો લઈ આવ. હાલ્યો આ પૈસા એના. લાવો સાવી. સાવી એમાં જ છે, જાવ લઈ લ્યો. ચાલ કોંડા રેડી? હલો આ મારો હારો ઊંધી ખોપડીનો છે. આ જરૂર કાંઈક કરવાનો તો છે. વા લાકડા વહુને ઢાંકવાનું કીધું, ઢાંકવાના બધા લાકડા જ નથી તો લાવો હવે ફેરવી નાખ્યા છે. એ બેટા વહુ હા બાપુ. આ બધા લાકડા તમે ઢાંકવાનું કીધું, લાકડા ક્યાં ગયા? બાપુ એ તો તડકો હતો ને તો હું ઘડી ખુઈ ગઈ હતી. મેં તો પછી ઢાંકી દઉં. પણ તો લાકડા લઈ ગયા ક્યાં? નથી બાપુ હું તો ઊતી હતી. તો આમાં ચોરી થઈ છે. સારું બાપુ તો હાલો આપણે કેસ કરવા જાય. આ પર કેસનું કાઢો, પોલીસને કેસ કરો અને બનાવો કે અમારા લાકડા ચોરાઈ ગયા.
આ બધા ફોન તો કર્યો છે ને સાહેબ ને? હા બાપુ કર્યો હમણાં આ આવતા તો જ હશે. તુજી વાર કેમ લાગી? બોલો તમે જ ફોન કર્યો તો ને? હા સાહેબ, મારા લાખો રૂપિયાના લાકડા ચોરાઈ ગયા. લાકડા ચોરાઈ ગયા? હા હા, આખા સોમાહાટું ભેગા કરેલા આખા પરિવારનું બધું મારું આખા વર્ષની મહેનત ગઈ. લાકડા આ ગામમાં તો એક જ જણા લાકડા ચોરે છે. હવે સાહેબ એમાં મને બહુ ખબર ન હોય, આમાં નાના મોટા કોણ ચોરતા હોય, પણ એટલા બધા લાકડા કોઈ ચોરી ન હોય કે બાળવા લઈ જાય કોઈક એકાદું લઈ જાય. હારું ઈ ઓલા પુષ્પાનું કામ લાગે છે. પુષ્પા કોણ? ઈ છે એક આપણા ગામમાં. તો હારું હા સાહેબ, ઈ તમારું કામ. હારું હાલો તમે ઘરે જાઓ, હમણાં તમારો ઘરે માલ પોગાડું. બસ સાહેબ, સારું લો. હાલો બેટા, હવે ઘર ભેગા થઈ સાહેબ ને. પુષ્પા આજ પુષ્પા મારા હાથમાંથી નહીં બચે. પુષ્પા ભાવ તમે જ કહેતા હતા ને પૈસા આવશે એટલે વોટર પાર્કમાં લઈ જાય. ગાડી હલાવી લીધી. હોન્ડા રેડી. હા અત્યાર લગી તો પૈસા નહોતા હા તો હું હાલીને આવતો હતો, હમ પણ હવે તો મારી પાસે પૈસા છે. હવે હું થોડો હાલીને આવું. વાતે હાચી. આપણે જ્યારે એની પાસે મીટિંગ કરવા જાશું ને હા હા ત્યારે આપણી પાસે ખુદની ગાડી હશે. એ વાત હાચી. હોન્ડા રેડી. હા ટેન્શન ન લેતો, આપણે બીજી ડીલ પતાવશું ને હા એટલે હું તને વોટર પાર્ક લઈ જઈશ. એ વાત છે. કુંડા રેડી? હા લાકડાની ઓય તે મારો કાટલો પકડ્યો તો પકડ્યો, પુષ્પા ભાવનો કાટલો નહીં પકડતી. હાલ નીકળ. લાકડાની ચોર કરોસ? કોલર છોડી દો સાહેબ. કોલર નહીં મુકાય. હજે તમે મને ઓળખતા નથી. હું કોણ? પુષ્પા. ઝૂકેગા નહીં સાલા. હાલ નીકળ હાલ. સાહેબ, એ સાહેબ, એ સાહેબ, જવા દો સાહેબ.